તો આજે આપણે બનાવવાના છીએ રક્ષાબંધન સ્પેશિયલ સ્વીટ. માત્ર આપણે કોઈ પણ ચાસણી કે ગેસના ઉપયોગ વગર જ બનાવવાના છીએ અને એકદમ સરળથી અને બારી બજારમાં મળતી હોય એનાથી પણ સરસ અને મોંઘી મળતી હોય છે, પણ આપણે ઓછા ખર્ચમાં ઘરે બનાવીશું અને બહુ જ આપણે ઢગલાબંધ બની પણ જશે અને આપણે બારે પણ ખર્ચો કરવાની પણ જરૂર નહીં પડે. તો તમે આજે જ બનાવજો અને આ જરૂર બનાવજો. તો એકદમ સરસ એવી આ મીઠાઈ છે, તો તમે આગળ વિડીયો જરૂર જોજો અને બહુ જ સરસ બનવાની છે. એકદમ સોફ્ટ છે અને એકદમ સરસ બહારથી પણ સરસ આપણે જે બહાર મીઠાઈવાળા દુકાને મળતી હોય છે એનાથી પણ સરસ એવી મીઠાઈ આપણા ઘરે બનીને તૈયાર થશે. તો ચલો બનાવીએ. તો સૌ પ્રથમ પહેલાં આપણે આને ખાંડ લેવાની છે. તો અહીંયા 1 થી 2 વાટકી જેટલી હું ખાંડ લઈશ. તો તમે જોઈ શકો છો ખાંડને આપણે પીસી લેવાની છે અને તમે ઘડિયાસ છે તે તમારા મીઠાઈ અનુસાર તમે ઓછી વધુ કરી શકો છો. તો અહીંયા 2 વાટકીથી 2 થી 3 વાટકી જેટલું આપણું માપ છે, હું તમને આગળ માપ બતાવવાની છું એ પ્રમાણે લેવાનું છે. તમે અહીંયા 2 વાટકી જેટલી ખાંડ લીધી છે. તો હવે આપણે એની અંદર 5 થી 6 નંગ જેટલા આપણે એલચી નાખીશું. તો અને આપણે ભેગી જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જાય અને એકદમ ઝીણો ભૂકો થઈ જાય એ રીતે આપણે ખાંડને પીસી લેવાની છે. તો આ રીતે પીસીશું એટલે કોઈ પણ દાણો ન રહે તે ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે એક બાઉલ લેવાનું છે, મિક્સી બાઉલ. તમે અહીંયા કાથરોટ લીધું છે. તો હવે જે આપણે પીસેલી ખાંડ છે તે આપણે આમાં ઉમેરી લઈશું. થોડીક આપણે પહેલાં રાખી લઈશું. જો તમને એવું લાગે ઘડિયાસ ઓછી છે તો તમે વધુ લઈ શકો છો. તો હવે આપણે આની અંદર ટોપરાનું ખમણ ઉમેરવાનું છે. તો મેં અહીંયા 1.5 કપ જેટલું વાટકી જેટલું મેં અહીંયા ખમણ લીધું છે અને ઓછું કરતાં આપણે 3 વાટકી જેટલું પણ આમાં સમાઈ જશે. તો 3 વાટકી આપણે લીધું હોય ટોપરાનું ખમણ તો આપણે 1.5 વાટકી જેટલી ખાંડ લઈશું. એ પ્રમાણે માપ લેવાનું છે. તો હવે આ રીતે આપણે લઈ લઈશું અને ટોપરાનું ખમણ છે તે એકદમ જે ઝીણો આવે છે તે લેવાનો અને જો જાડો હશે તો તેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પણ લઈ શકો છો તમે. પણ ઝીણું હોય તો આ મીઠાઈ છે તે બહુ સરસ એવી સ્વાદિષ્ટ બને છે. હવે આપણે આની અંદર મિલ્ક પાવડર લેવાનું છે. તો મિલ્ક પાવડર તો તમે આ ગમે તે દુકાનમાં અત્યારે કરિયાણાની દુકાનોમાં નાના પેકેટ 10 રૂપિયામાં મળી જશે. તો આ મેં અડધી વાટકી જેટલું આપણે મિલ્ક પાવડર લીધું છે. તમે મિલ્ક પાવડર ઓછું વધુ તમે તમારા અનુસાર કરી શકો છો. હવે બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અત્યારે તો રક્ષાબંધન આવતી હોય છે અને બારે આપણે મીઠાઈઓ પણ બહુ મોંઘી મળતી હોય છે. તમે આ ઓછા ખર્ચમાં અને ઘરે બનાવશો તો બહુ સરસ બની જાય છે. હવે આપણે આમાં દૂધ છે તે થોડું નાખી હવે આનો આપણે છે ને લોટ કેવી રીતના બાંધી એ રીતના એનું બેટર તૈયાર કરવાનું છે કડક. એટલે દૂધ છે તે એક ભેગું નહીં નાખવાનું, તે ખાસ ધ્યાન રાખવાનું. આપણે એ ચમચીના મદદથી આપણે ઉમેરીશું. તમે જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે. હવે આને એકદમ સરસ રીતે સારું આવું બાઇન્ડ કરી લેશું. તો આને હવે એકદમ બાઇન્ડ થઈ જાય તે રીતે કરવાનું છે. દૂધ જો તમે એક ભેગું ઉમેરશો તો આપણું જે મિશ્રણ છે તે ઢીલું પડી જશે. તો ઢીલું નથી રાખવાનું, આપણે આના રોલ બનાવવાના છે. તો એ પ્રમાણે તમે રાખી શકો છો. તો હા બધું મિક્સ થઈ ગયું છે. હવે આમાં જે આપણે કલરિંગ તૂટી ફૂટી તે આપણે આમાં ઉમેરીશું. એનાથી એનો જે લુક છે બહુ સરસ આવે છે અને ખાવામાં પણ બહુ જ સરસ એવું સ્વાદિષ્ટ લાગે છે. તો હવે આને એકદમ સરસ રીતે આમાં તૂટી ફૂટી છે તે બધી આનામાં મિક્સ કરી લેશું અને એકદમ જે આપણો આ ડો છે તે એકદમ સરસ રીતે આપણે એકદમ બાંધી લેવાનો છે. પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું. હવે આપણે આને આપણે જે રોલ બનાવવાના છે તો અહીંયા મેં પ્લાસ્ટિક લીધી છે. તમે ચાહો તો ફોઇલ પેપર પણ યુઝ કરી શકો છો. અહીંયા ફોઇલ પેપર અવેલેબલ નહોતો એટલે હું અહીંયા પ્લાસ્ટિક યુઝ કરી રહી છું. આના પર થોડુંક આપણે ઘી લગાવી દેવાનું છે, જેનાથી જે આપણે રોલ બનાવશું તે નીચે આપણે એકદમ સરસ રીતે ચોટે નહીં. હવે આને છે ને એકદમ સરસ રોલનો આકાર આપવાનો છે, સિલિન્ડર આકાર જેવું. એટલે આપણે જ્યારે રોલ આપણે એકદમ સરસ કટ કરશું તો એનો આકાર છે તે સરસ આવે. આ રીતના ફોઇલ કરી લેશું. અહીંયા કને હું 2 રોલ બનાવી રહી છું. તો મારા આ આટલા માપમાંથી 2 રોલ બન્યા છે. તો હવે આ રીતે આપણે એને રોલ બનાવી અને એકદમ સરસ રીતે આપણે એને પેક કરી અને ફ્રીઝરમાં રાખીશું. તમે ચાહો તો બારે રાખી શકો છો તો કલાક સુધીમાં તમારું સેટ થઈ જશે અને જો ફ્રીઝરમાં રાખશો તો 15 થી 20 મિનિટમાં એકદમ સરસ રીતે આપણું આ રોલ છે તે સેટ થઈ જશે. તો આ રીતે આપણે આકાર આપીને આ રીતના મેં 2 રોલ વાળી અને આપણે ફ્રીઝરમાં મૂકી દેવાના છે. તો આ રીતે આપણે બધા જેટલું તમારી ક્વોન્ટિટી મીઠાઈની બનાવી હોય તે પ્રમાણે તમે બનાવી શકો છો. તો આ રીતે આપણે સરસ એવો પેક થઈ ગયા. હવે ફ્રીઝરમાં રાખી દઈશું. તો હવે આપણે આની ફ્રીઝરમાં 15 થી 20 મિનિટમાં આપણે સેટ કરવા મૂકી દેવાનું છે. તમે ચાહો તો કલાક સુધી બારે પણ રાખી શકો છો. મેં તમને આગળ જણાવ્યા પ્રમાણે હવે 15-20 મિનિટ પછી આપણે એને કટ કરવાના છે. તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા સેટ થઈ ગયું છે. તો હવે આપણે આને કટ કરી લઈશું. તમે ચાહો તો આના ઉપર ચાંદીનો વર્ક પણ લગાડી શકો છો, તેનાથી પણ લુક પણ બહુ સરસ આવે છે. અહીંયા કને આપણે જે પાછળનો ભાગ છે થોડોક આપણે કટ કરી લઈશું એટલે શેપ છે તે આપણા એક સરખા થઈ શકે. આ રીતે આપણે લઈ લઈશું. તો હવે આપણે મીડિયમ તો 1 ઇંચ જેટલા આપણે એને કટ કરવાના છે. તમે તમારી અનુસાર તમે કરી શકો છો આ રીતના.
તો એકદમ ઇઝી, અને જો સેટ કરેલું હશે તો એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો. એકદમ સોફ્ટ અને એકદમ મીઠાઈ બહુ જ સરસ એવી સ્વાદિષ્ટ બની હતી. તો જરૂરથી તમે ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમે બનાવી કે નહીં અને કેવી લાગે છે રેસીપી મારી બધી. તો પ્લીઝ તમે જણાવજો, અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો તો તમે જરૂરથી મને જણાવજો કમેન્ટમાં. તો આ રીતે આપણે ઓછા ખર્ચમાં અને ફટાફટ ગેસ વગર અને બની જતી માવા વગર, તો ચાસણી વગર, કોઈ પણ વસ્તુ વગર આપણે ફટાફટ બનાવી લેતી આ મીઠાઈ તૈયાર છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ સોફ્ટ અંદરથી તમે જોઈ શકો છો, એકદમ સોફ્ટ બની છે. નાના મોટા બધાય આપણે આ ખાઈ શકે છે અને ફટાફટ બની જતી એવી આપણી આ સ્વીટ ડીશ આપણી તૈયાર છે રક્ષાબંધન સ્પેશિયલ.